અંકલેશ્વર રામકુંડમાં પાણીની ટાંકીનું નિર્માણ પાલિકા દ્વારા કરવામાં આવશે. નગર સેવા સદન દ્વારા ₹15 લાખના ખર્ચે કામગીરી અંગે ખાતમુહૂર્ત કરાયું હતું. ટાંકીના નિર્માણથી રામકુંડમાં આવતા હજારો નર્મદા પરિક્રમા વાસીઓ અને ગૌશાળાને પૂરતા પ્રમાણમાં પાણી મળશે. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પૌરાણિક રામકુંડ ખાતે ₹15 લાખના ખર્ચે પાણીની ટાંકીના નિર્માણ કર્યું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ટાંકીના નિર્માણથી રામકુંડ આવતા હજારો નર્મદા પરિક્રમા વાસીઓ અને ગૌશાળા અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. હાંસોટ રોડ ઉપર આવેલા રામકુંડમાં આ પાણીની ટાંકીનું નિર્માણ કરાશે. નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે આ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રામકુંડ ખાતે મોટી સંખ્યામાં નર્મદા પરિક્રમા વાસીઓ આવે છે અને અહીં એક ગૌશાળા પણ કાર્યરત છે. તેમની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે આ ટાંકીનું નિર્માણ થઈ રહ્યું છે. જય સિયારામ. જલ હી જીવન હૈ. અંકલેશ્વર અને આપણા ભરૂચ જિલ્લાનું ઐતિહાસિક ધરાવતું રામકુંડ તીર્થ ઉપર અંકલેશ્વર નગરપાલિકા તરફથી રામકુંડ ઉપર સંત સેવા, પરિક્રમાવાસી સેવા, ગૌ સેવા એમને માટે અદ્યતન પાણીની ટાંકીનું આજ ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. પ્રમુખ સાહેબના હાથથી હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું કે આપે અમારી જે સેવામાં તમે જે યજ્ઞ ચાલે છે, જે સેવા યજ્ઞ, એમાં તમે જે આહુતિ આપી છે સેવાની, ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. અને જલી જીવન હે એટલા માટે હજારો પરિક્રમાવાસી, હજારો સંતો, ગાય માતાની સેવા થાય અને પાણી મળે અને એની પ્યાસ બુજાય એવું ભગીરથ કાર્ય આપણી નગરપાલિકાએ અમારા રામકુંડ ઉપર જે કરી આપવાના છે ટાંકો, હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું અને હૃદયથી મારી શુભકામના પાઠવું છું. જય સિયારામ. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 15 લાખના ખર્ચે રામકુંડ ખાતે પાણીની